અને સમાચાર પ્રવાહ કે વડોદરાથી વડોદરા શહેરના એરપોર્ટથી સંગમ વિસ્તાર તરફ જતા રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। ફોર વ્હીલરમાં સવાર 4 લોકોના બચાવ થયો હતો, જેમાં અકસ્માતમાં 4 લોકોના નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર વ્હીલરમાં 4 લોકો સવાર હતા અને ચારે લોકોનો આબાદ બચાવ થયો હતો, જેમાં ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા હતા। જે વડોદરાના એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે ફોર વ્હીલરમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો, જેમાં અકસ્માતમાં 4 લોકોની નાના મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી તેમજ વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પણ સામાન્ય બનાવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી।